નાના કલોદરાની હાઈસ્કૂલ દ્વારા રામલીલા ભજવાઈ વિદ્યાર્થીઓ રામાયણના પાત્રમાંથી બોધ લે નગરજનો રામાયણના રામ લક્ષ્મણ સીતા હનુમાનમાંથી પ્રેરણા મેળવી તેમના જીવન જીવે તેવા શુભ આશયથી નાના કલોદરાની ચંચલદીપ વિદ્યા વિહારના શિક્ષકોએ બાળ મંદિરથી ધોરણ 10ના વિદ્યાર્થીઓને રામલીલા ભજવવા માર્ગદર્શન આપી તૈયાર કર્યા। સૌપ્રથમ બાલ મંદિરના 3 થી 5 વર્ષના ભૂલકાઓએ રામાયણના તમામ પાત્રોનો પરિચય આપ્યો। ત્યારબાદ રામના જન્મ, શિક્ષણ, લગ્ન, વનવાસ, લંકાપતિ સાથે યુદ્ધ, લવકુશના જન્મ સહિતની સંપૂર્ણ માહિતી આપતી રામલીલા ભજવી। ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત વિવિધ ગામના લોકો રામલીલા મિની ભક્તિમાં ડૂબ્યા હતા। હિન્દુ મુસ્લિમ વિદ્યાર્થીઓએ ભેગા મળી રામલીલા ભજવી એકતાના દર્શન કરાવ્યા હતા। સાઉન્ડ સિસ્ટમની નિઃશુલ્ક સેવા ધોરણ 2માં અભ્યાસ કરતી બાળા અક્ષાના વાલી શકીરભાઈ પઠાણે કરી હતી। અગાઉ ઝારોલા અને પછી કલોદરામાં રામલીલા ભજવી જન સુધી રામના જીવનમાંથી પ્રેરણા મેળવવાનો સંદેશ આપવા બદલ આચાર્ય શ્રીમતી ઇન્દ્રાબેન તથા શ્રી સંસ્કાર કેળવણી ટ્રસ્ટના પ્રમુખ શ્રી નવીનભાઈ પટેલ વિદ્યાર્થી શિક્ષકોની મહેનત વાલીઓના સહકારને બિરદાવ્યો હતો। વિરાજ પ્રભુ તમે સાચું છે, લીધું છે, બસ પ્રભુ હવે માતા મારા દેવતા પહેલું વરદાન સ્વરતને અને ચંદ્રાથી બીજું વરદાન રામને હું લંકાપતિ રાવણ સાક્ષાત વૈકુંઠેશની સામે પણ હું ઝૂકી શક્યો નથી। તેમના સુદર્શન ચક્રનો પ્રહાર